અમદાવાદ વાસણા સ્વામિનારાયણ મંદિરમાં સોનાનો હાર ચઢાવવાના બહાને છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો। હરિભક્ત હોવાનો ડોળ કરી 51 ગ્રામનો સોનાનો હાર ચોરી કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો। હારના પેમેન્ટ પાછળ 6.51 લાખનો આપ્યો હતો ચેક। હાર, બુટ્ટી, મોબાઈલ અને એક્ટિવા સાથે 6.47 લાખના મુદ્દામાલ સાથે શૈલેષ ઉઘાદની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। આરોપી ઓનલાઈન મંદિરોની માહિતી મેળવી કરતો હતો મંદિરનો સંપર્ક। પોતે હરિભક્ત હોવાનો ડોળ કરી પોતાની દીકરીનું એડમિશન થયેલ હોવાનું કહી સ્વામિનારાયણ મંદિરના એડમિનિસ્ટ્રેશનનો વિશ્વાસ જીતી લેતો। કોઈ માનતા પૂરી થઈ છે તેમાં સોનાનો હાર ચઢાવવા માટે મંદિરનો હાર ઘરે બતાવવા માટે કહી મેળવતો હતો હાર। હાર મેળવી આરોપી થઈ જતો હતો ફરાર। આરોપીનો મિત્ર કલ્પેશ વોરા પણ કરતો હતો મદદ। કલ્પેશ ડિપોઝિટ પેટે ચેક આપવાનું કરતો કામ અને બદલામાં મેળવતો નાણાં। કલ્પેશ વોરાસે ફરાર। આરોપીની કિડની અને હૃદયની ગંભીર બીમારીનો ઇલાજ કરાવવા આચરતો ગુનો। ડાયાલિસિસ જેવી સારવાર લેવા આરોપી ગુનો આચરતો હોવાનો કર્યો ખુલાસો। અગાઉ શૈલેષ વિરુદ્ધ રાજકોટ, સુરત, પોરબંદર, ભાવનગર, વડોદરા, ભુજ, મહેસાણા સહિતના શહેરોમાં પણ નોંધાયા છે ગુના। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી।